રાજકીય પક્ષોની મફત આપવાની જાહેરાતોને સુપ્રીમ કોર્ટે વખોડી છે. સુપ્રીમે કહ્યું કે લોકો કામ કરાવવા નથી ઈચ્છી રહ્યા. લોકોને મફતમાં પૈસા અને રાશન મળી રહ્યું છે અને જેના કારણે તેને મફત આપવાની જગ્યાએ લોકોને મુખ્ય ધારામાં જોડો. મહારાષ્ટ્રમાં શરદ પવારે એકનાથ શિંદેનું સન્માન કરતા રાજનીતિ ગરમાઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથ શરદ પવારથી નારાજ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે શિંદેએ શિવસેનાને તોડી છે. શરદ પવારે આ કાર્યક્રમમાં જ જવાની જરૂર નહોતી. માઘ પૂર્ણિમાને લઈને પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે. 1.8 કરોડથી પણ વધુ શ્રદ્ધાળુઓએ સંગમ તીર્થ પર પવિત્ર સ્નાન કરી પુણ્યનું ભથ્થું બાંધ્યું. પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટેલા જનસેલાબની વ્યવસ્થા કરવા માટે હજારો અર્ધલશ્કરી દળના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તૈનાત કરાયા. મહાકુંભમાં સંગમ તીર્થ પર અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું. હવે મહાશિવરાત્રીના શાહી સ્નાનની લોકો રાહ જોઈ રહ્યા છે. ભારતમાં વિઝા અને પાસપોર્ટ વિના એન્ટ્રી સામે કડક નિયમો બનાવવામાં આવશે. સરકાર એક નવું બિલ લાવશે. ખોટા કાગળિયા કરીને ઘૂસવા બદલ 7 વર્ષ સુધીની કેદ અને ₹10 લાખ સુધીનો દંડ ફટકારાશે. સુરતમાં પાટીદાર યુવાનો મુદ્દે સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેનપરાએ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે પટેલ સમાજના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. પીધેલા 15માંથી 10 યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે. પીએસઆઈ ઉર્વશી મેનપરાએ એવું પણ કહ્યું હતું કે પકડાયા પછી પટેલ તરીકે છોડવા ભલામણ કરે છે, પરંતુ આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો જ તેમને ભાન થશે. પીએસઆઈ ઉર્વશી મેનપરાના નિવેદન મુદ્દે રાજકોટના પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે મેડમે ચિંતા વ્યક્ત કરી છે, જે સમાજ માટે લાલબત્તી સમાન છે. સમાજમાં ચિંતન થવું જરૂરી છે. અમદાવાદના પાટીદાર નેતા જયેશ પટેલની સરથાણા મહિલા પીએસઆઈના નિવેદન પર પ્રતિક્રિયા. કહ્યું, યુવાનોમાં વધતું વ્યસન તમામ સમાજ માટે ચિંતાજનક છે. પાટીદાર જ નહીં, તમામ સમાજમાં વ્યસન અટકાવવું જોઈએ. ઠાકોર સમાજને સાંસદ જ્ઞાનીબેનની સલાહ. કહ્યું, નાના મોટી લડાઈમાં સમાધાન કરી લેવું જરૂરી છે. પોલીસ ફરિયાદ થાય તો ખર્ચાઓ વધી જાય છે. સમાજવાળા ન્યાય કરશે તે પોલીસ નહીં કરે. દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અપીલ કરી. કહ્યું, ઠાકોર સમાજ સમાધાનકારી વલણ અપનાવે. શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરી કુરિવાજો બંધ કરો. ગીર સોમનાથમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કોડીનારના કોંગ્રેસના આગેવાન અજીત ડોડિયા ભાજપમાં જોડાયા. વડોદરાની કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો. સતીશ નિશાળિયાએ આપી હતી ધમકી. તેને લઈને ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી. ચૂંટણી પંચને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરીશું. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. વિક્રમ માડમ, પાલ આંબલિયાએ પણ ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપ પાસે ઉમેદવાર નથી અને તે કોંગ્રેસની નીતિથી મત માંગે છે. તો ભાવનગરના નગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પહોંચ્યા હતા. શિહોરના કાર્યકર્તાઓ સાથે સંબોધન કર્યું. કેજરીવાલે લાલચ આપી સત્તા મેળવી હોવાનું મનસુખ માંડવિયાએ નિવેદન કર્યું. રાજીવ ગાંધી 21મી સદીનું સપનું જોતા હોવાનું માંડવિયાનું નિવેદન. સાબરકાંઠાના તલોદ નગરપાલિકાની ચૂંટણીમાં નીતિન પટેલની હાજરી. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કાર્યકરોને જીત માટે હાકલ કરી. ભાણવડ નગરપાલિકાની ચૂંટણીના વિવાદને લઈને હાઈકોર્ટે આપના ઉમેદવારને ઝટકો આપ્યો. નામાંકન ફોર્મમાં ભૂલ હોવાના કારણે થઈને આપના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. ફોર્મના રદ થયાનો ચૂંટણી અધિકારીનો નિર્ણય યોગ્ય હોવાનું હાઈકોર્ટનો આદેશ.
કોડીનાર નગરપાલિકાના મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. વોર્ડ નંબર 1 અને 2ના ઉમેદવાર ભાજપમાં જોડાયા. ભરત કાતીરા અને વર્ષાબેન કાતીરા ભાજપમાં જોડાયા છે. ભાજપે કરેલા વિકાસથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા. નગરપાલિકા ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા ભાજપની કાર્યવાહી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 20 કાર્યકરો સસ્પેન્ડ કરવામાં આવ્યા. અપક્ષ ઉમેદવારી કરનારાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર ભાજપના યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી. ગ્યાસુદ્દીન શેખનું માનસિક સંતુલન બગડી ગયું છે. પોતાના સમાજના લોકોને જ અપશબ્દ બોલી રહ્યા છે. ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર વીએચપીના પૂર્વ મંત્રી અશોક રાવલનું નિવેદન. કહ્યું, માહોલ ભડકાવીને મુસ્લિમોનું અહિત કરે છે. તો અમરેલી ભાજપના 3 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પક્ષ વિરોધી પ્રચાર અને પ્રવૃત્તિ કરનાર હિતેન પાડા, કલ્પેશ મેતલિયા સહિત 3 શખ્સોને સસ્પેન્ડ કરાયા. બોરસદ એપીએમસીમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપને સત્તા. ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય. કોંગ્રેસના પૂર્વ એમએલએ રાજેન્દ્રસિંહ પરમારનો પરાજય થયો છે. કોંગ્રેસના નેતા નટવરસિંહ મહિડા ચૂંટણી હાર્યા છે. નર્સિંગ પરીક્ષામાં ગોટાળાને લઈને સરકાર હરકતમાં આવી છે. નર્સિંગ પરીક્ષા મુદ્દે ઉમેદવારોના હિતને ધ્યાને રાખી નિર્ણય લેવાઈ શકે છે. આજે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. દાહોદમાં કુરિયર કંપનીની ગાડીમાં ચોરખાનામાં છુપાયેલી રોકડ અને ચાંદીને ઝડપી પાડવામાં આવી. 75 લાખની 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ જપ્ત કરાઈ. સાબરકાંઠાનું શિક્ષણ તંત્ર લજવાયું છે. હેવાન શિક્ષકે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. હિંમતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાઈ. થાર ચાલકે 3થી વધુ વાહનોને અડફેટે લીધા. અકસ્માતમાં 2 મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ કરવામાં આવ્યા. અમદાવાદ, સુરત અને વડોદરામાં શો યોજાવાના હતા. સમય રૈના સામે ફરિયાદ નોંધાવવામાં આવી. વિવાદિત નિવેદનને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો. સમય રૈનાના શો પર વીપ ક્ષેત્રીય મંત્રી અશ્વિન પટેલનું નિવેદન. હિન્દુ સમાજની જાગૃતિથી શો બંધ રહ્યો છે. ઓર્ગેનાઇઝરો ભવિષ્યમાં આવા શો ન કરે. સમય રૈનાના શોને લઈને દેશના ગૃહમંત્રીને ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનનો પત્ર. સમય રૈનાનો શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર પ્રતિબંધની માંગ કરી છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 15 બાંગ્લાદેશીઓને પરત ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના કોમ્બિંગમાં 50 બાંગ્લાદેશી ઝડપાયા. ગેરકાયદે બાંગ્લાદેશી મુદ્દે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે. 51 જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા. 15 આરોપીઓને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. તો અંબાજીમાં પૂનમના દિવસે સુરક્ષા હોવા છતાં મંદિરના પરિસર સુધી મોબાઈલ પહોંચ્યા છે. ઝેડ કેટેગરીમાં આવતા મંદિરની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. અંબાજી મંદિરનો ચાચર ચોક સેલ્ફી પોઈન્ટ બન્યો. સંતરામ મંદિરમાં 194માં સમાધિ મહોત્સવની ઉજવણી. મહાસુદ પૂનમ નિમિત્તે ભક્તજનો ઉમટી પડ્યા. શ્રી રામદાસજી મહારાજ દ્વારા કરાઈ સાકર વર્ષા. સુરેન્દ્રનગરના સાયલામાં હત્યાના આરોપીનું સરઘસ કાઢવા માટે પરિવારજનોનો હોબાળો. 5 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરાઈ. વલસાડના પારડીમાં ખીણ ટ્રકમાં ખાબકી હતી. ટ્રક ખીણમાં ખાબકી હતી. ખાણમાંથી બહાર નીકળતા ટ્રકને નુકસાન થયું. વડોદરા મહાનગરપાલિકાની ઓફિસમાં કપિરાજ ઘૂસ્યા. કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ. ભારે જહેમત બાદ કપિરાજને વન વિભાગે પકડ્યા.
ગીર જંગલમાં સિંહનો શિકાર કરતો વિડીયો સાંસદ પરિમલ નથવાણીએ શેર કર્યો છે. સિંહનો હવામાં છલાંગ લગાવીને પક્ષીનો શિકાર કરતો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. સિંહના શિકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમરેલીના ધારીમાં દીપડાના આંટાફેરા. ભાડેર ગામે પેટ્રોલ પંપે દીપડાની લટાર. પેટ્રોલ પંપના ફ્યુઅલ મીટર સુધી દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ. અરવલ્લીના કંજરી કંપા નજીક અકસ્માત સર્જાયો છે. પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. 3 મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી. અંજાર હાઈવે પર એલપીજી ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટતા સદનસીબે જોકે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી.